સાહજભાઈ એક સેલ્ફી દી. नो 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 झगड़ा नहीं. સાહજભાઈ તો ગુસ્સે થઈ ગયા. अपने अपने અને આ જો આવી રીતે નીકળે અહીંથી ફોર વ્હીલું. આ જુઓ તોપ ના ગોળો ઇતિહાસ એવો છે કંઈક કે આમ જ હો ભાઈ, આમ જ તે. હા લઈને વયું જવાનું. હા તો મિત્રો આપણે ઓલરેડી હાવ નીચે આવી ગયા છીએ. તમે ખાલી જોવો આમ ઉપર રિસ્ક લઈને અમે દેખાડીએ તમને. ને આપણે આ કૂવો આમ જોવો મિત્રો, આમ જોવો હોય તો ઓહો આમ તમે જોવો તો ખરા યાર. આ તો ક્યાં અમે ભાઈ જ નહોતી, અમે તો નાની નાની ખાલી બચ્ચા જોતા હતા. આમ જોવો તમે ખાલી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજના એક ધમાકેદાર વિડીયોની અંદર. આજે અત્યારે આપણે છીએ ઘરે અને આજે જઈએ છીએ આપણે ટૂર ઉપર 2 બાઇકો લઈને. આ જોરી આપણી બાઇકો ને આપણે 4 મેમ્બર આપણે કુલ આપણી ટીમ જાય છે. આ લગભગ 2-3 દિવસ આપણે ફરવાનું છે ને અલગ અલગ જગ્યાએ જઈશું અને અલગ અલગ જ્યાં જઈશું એના વિડીયો પણ બનાવીશું. બધાએ પાર્ટ પ્રમાણે બનાવીશું, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે મૂકશું આપણે. તો આમાં આવવાની છે બહુ મજા. આપણા બધા સાથીદારો જોવા થઈ ગયા છે તૈયાર. રેડી ને ભાઈ? रेडी रेडी. બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે હવે અહીંથી નીકળશું અને હવે ક્યાં જઈએ છીએ એ બધું જ તમારે જોવું હોય તો આપણા બધા જ વિડીયો તમારે જોવાની છે અને એમાં આપણે ખૂબ આનંદ અને મોજ કરવાનો છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણા ભાવેશભાઈ, સુજલભાઈ અને સાગરભાઈ થઈ ગયા છે તૈયાર. બધી તૈયારી કરી લીધી છે ને? हाँ ओके वो तो जी. ફૂલ તૈયારી થઈ ગઈ છે ને હવે તો ચાલો આપણે નીકળીએ. પહેલાં અહીંથી ક્યાં જઈશું? हनुमान घाट. હજાર 10. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અહીંથી ઉના છે 15. આ જુઓ આપણી ટીમ થાકી ગયા, બધાય થાકી ગયા ને. તો અહીંયા આપણે ઉના સાઈડ જઈએ છીએ એટલે તમે સમજી ગયા હવે ક્યાં જતા હશે. આપણે પહેલાં હનુમાનગાળા જવાનો પ્લાન હતો પણ એ થોડોક રાખી દીધો કેન્સલ, કારણ કે એકે બધું સેટિંગ નહોતું આવતું. તો આપણે પહેલાં જવું છે ઉનાથી સીધું દીવ અને ત્યાંથી પાછા રિટર્ન આવશું તુલસી શ્યામ ને ત્યાંથી પછી ક્યાં જઈશું એ જોયું જાય. રેડી? તો ચાલો થોડોક આરામ કરી લઈએ પછી પાછું અહીંથી સ્ટાર્ટ કરીએ. હો ભાઈ તમે તારા ઘરે રખડો, અમે જો આટા મારવા નીકળી ગયા. કેટલા ટાઈમથી તમને કીધું હતું હાલો હાલો હાલો, તમારે કોઈને દોડવા આવવું? તમે ખાલી પ્લાન જ બનાવો, બાકી નીકળી જવાનું હોય. હા હલો પીવી છે પણ શિયાની અંદર પાણી એટલે મ્યુઝાતા નહીં. ફૂલ એન્જોય કરવાનો છે મિત્રો અને આપણે ફૂલ એન્જોયથી આંટા મારવાના છે. મોજે મોજ. હાલો તો ફાઇનલી મિત્રો આપણે દીવ પહોંચી ગયા છીએ. અત્યારે લગભગ 11:15 જેવા થઈ ગયું છે. સવારના નીકળ્યા હતા અને અહીંયા આવતા જ આપણા પૈસા વસૂલ થઈ ગયા એવો નજારો છે મિત્રો. તો અત્યારે આપણી સારી કે આપણી ટીમ
અને હવે આપણે આની પાછળ જે છે ત્યાં જઈએ છીએ ટિકિટ કપાવીને. તમને એ પણ દેખાડશું કે અમે શું જોવા જઈએ છીએ. તો બની રહ્યો વિડીયોની અંદર. તમે જોઈ શકો છો આ શિપ. આપણે આની ઉપર જવાનું હતું પણ તો આપણી પાસે ટાઈમ નથી એટલો બધો, એટલે રાખ્યું છે રદ. P49 શિપનું નામ છે. નાની નાની મિની બોટો. ઉપર જોવા કાર્ગો જહાજ જોરદાર એકદમ. આપણે આની અંદર જહાજ પણ આપણી પાસે ટાઈમ નથી મિત્રો અત્યારે. તમે કેમ છે ને એક નંબર. જુઓ તમે નજારો મિત્રો એમ બહુ જોરદાર છે ને કે હું વાત કહું યાર. અહીંયા આવ્યું એટલે આપણો પૈસા વસૂલ. एक और जहाज देख सकते हैं आप. તો મિત્રો કેમ હલ્લે છે ઊભું જુઓ તમે આમ. અને નાડા યાર જુઓ ખાલી કેટલા નાડા રે બંધવેલું છે. ને ઓલી તો જુઓ આપણે જે કાર્ગો શિપ છે ખુકરી, એમાં લોટમ માણસો છે બધા બેઠા છે અને બધા ફોટા પાડે છે ને અલગ અલગ રીતે. પણ આપણી પાસે ટાઈમ નથી. આવડા ના પાડે છે આપણી ટીમના મેમ્બરો કે ત્યાં નથી જવું, એટલે આપણે રદ રાખ્યું છે. ત્યાં છે ટિકિટ પર પર્સન 100 રૂપિયા. એક માણસના 100 રૂપિયા લે છે જેને જવું હોય એને, પણ આપણે નથી જવું. આપણે આ ખાલી આમનો બહારથી નજારાનો આનંદ લેવાનો છે મિત્રો આજ. હા તો મિત્રો આપણી ટીમ જોઈ લ્યો. ટીમને આવી ગઈ છે મોજ. કેમ છે મોજ આવીને? ફૂલ એન્જોય કરીએ છીએ અમે. અને અહીંથી જે આપણે જવાનું છે એના બીચ ઓલા પણ જ્યાં દરિયો છે ત્યાં બધા નાવાતા ધોતા છે જોવું છે ને મિત્રો. તો આપણે પણ જોઈશું. આ બધાને ભોરિયું જોઈ છે તો ત્યાં આપણે ભોરિયું હોય તો જોવા જઈશું. તો બન્યા રહેજો વિડીયોની અંદર. જોવો આમ ખાલી નજારો જોવો મિત્રો તમે, એકદમ જક્કાસ યાર. પૈસા વસૂલ જવો દીવમાં ગમે આવો મિત્રો, પૈસા વસૂલ.